અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કિશનવાડીના ગધેડા માર્કેટ નજીક ગુરુવારે રાત્રે મિત્ર સાથે દશામાની શોભાયાત્રામાં ગયેલા યુવકનો હાથ અન્ય યુવકને અડી જતા મારામારી થઈ હતી। હુમલામાં યુવકને માથામાં ગંભીર ઈજા થતાં બેભાન થઈ ગયો હતો। ઈજાગ્રસ્તને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને આ ઘટના બાબતે માતાએ પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। સારવાર દરમિયાન તેને મગજમાં ગાંઠ થઈ જતાં તેની સર્જરી કરાઈ હતી। જો કે યુવક કોમામાં જતો રહ્યો હતો અને સારવાર દરમિયાન મોત થયું હતું। પોલીસે ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો કર્યો છે અને 3 અજાણ્યા યુવકો સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે। કિશનવાડી વુડાના મકાનમાં રહેતો પિયુષ ઠાકોર ગુરુવારે રાત્રે તેના મિત્ર પ્રથમ માછી સાથે દશામાની શોભાયાત્રા જોવા ગયો હતો। આ દરમિયાન જ્યારે તેઓ શોભાયાત્રામાં નાચી રહ્યા હતા ત્યારે પિયુષનો હાથ એક વ્યક્તિને અડી જતાં તેણે ઝઘડો કર્યો અને બાદમાં માર મારતા પિયુષને માથાના ભાગે ઈજા પહોંચી હતી। તે ત્યાંથી ભાગવા જતાં ડિવાઈડર સાથે અથડાયો અને પડી જતાં અન્ય લોકોએ પણ તેને માર માર્યો હતો। મરનાર પિયુષ ઠાકોર છે, એ મારી સંગાત પેલા ફરતેલો અભી પહેલી તારીખે મળેલો મને ડીજે માં અમે સંગાતે નાચ્યા। એના પછી એ આગળ જતો રહ્યો ને મેં પાછળ રહી ગયો તો એને આગળ જઈને મારી લીધો છે ને એ નહીં ખબર કોઈએ માર્યો છે પણ 15 થી 16 જણાએ એને માર્યો છે। કડાસી માર્યો છે ને માથું ફાડી નાખેલું। 3 ટાંકા આવ્યા છે, માથાની સર્જરી પણ કરાવી, પાણી અંદર ઘૂસી ગયેલું ને પ્લસ કે હજુ તક પોલીસે કોઈ એક્શન લીધું નથી ને કાલ તક એક્શન લેશે કે નહીં લે એનું હજુ જાણકારી નહીં આપી ને હવે શું કરીએ। અમારે તો ગતો રહ્યા છે, ક્યારના લોકો હતા નથી ખબર પણ એ ઝઘડો ધક્કામ ધક્કીનો હતો સર। પણ આમ નાચવા આમ છે ને ધક્કો વાગ્યો હશે ને આપણે દશામાના આગમનમાં 1લી તારીખે તૈયારી આવું થયેલું। આપણે એક્ઝેક્ટ જે ઠેકાણા આપણે શમશાન છે ને એની પહેલા થોડું તૈયારી થયેલું ને એને મારવામાં આવેલો ને પ્લસ માંગ તો મારી એક જ છે કે ઇન્સાફ મળવો જોઈએ ને જે પણ આરોપી છે ને એને સજા તો થવી જ જોશે કમ કે મારેલું છે। આપણે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નાખી છે। ઇન્સાફ નહીં મળે તો બોડી નહીં લેવામાં આવે પણ એ દેખો જ્યાં તક ઇન્સાફ મળશે ને મળવો જ જોશે ને હોદી ના આપો પોલીસ વાળાની માંગ છે અમારે કને। પોલીસ ને બોલાવશું જ ને અભી જ્યાં તક અમને ઇન્સાફ નહીં મળે ત્યાં તક અમે શું કરીએ। મારું સન્ની બારિયા। પિયુષ ઠાકોર નરેશભાઈ। જગન્નાથ દશામામાં નાચવા ગયેલા, ત્યાં ઘડી નાચતા નાચતા ધક્કામધુક્કીમાં એ છોકરાને 15-16 જણાએ માર્યો છે। ત્યાંથી અમે હોસ્પિટલ SSGમાં લઈને આવ્યા છે, ત્યાં છોકરાની મૃત્યુ પામી છે। ધક્કામધુક્કી નાચતા નાચતા 1લી તારીખ ગુરુવાર। એ ખબર નહીં કેટલા જણા હતા એ લોકો? 15-16 જણ હતા। સકલથી 1-2 જણને ઓળખું છું। ઠેકાણાથ ગધેડા માર્કેટ। કુલદીપ। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।